નર્મદા જિલ્લાના એસઆઈઆરની કામગીરી વચ્ચે એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વહીવટી તંત્ર દ્વારા જાણી જોઈને તેમના પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. તેમના પત્ની, માતા અને કાકાઓ સહિત કુટુંબીજનોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. સાંઢિયા ગામમાં કુલ 598 મતદારો હતા, જેમાંથી 97 નામો કમી કરી દેવાતા હવે માત્ર 501 મતદારો જ બચ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર વિપક્ષી નેતાઓ અને તેમના સમર્થકોને ટાર્ગેટ કરી રહી છે. આ મામલે હવે કોંગ્રેસે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી બતાવી છે. 598 વોટિંગ છે, 97 નીકળી ગયા છે. એમાં મારા મમ્મીનું નામ પણ નીકળી ગયું, રમીલાબેન દિનેશભાઈ તડવી. મારા મિસેસનું નામ નીકળી ગયું છે, અંજીરાબેન તડવી. અને પછી મારા કાકા લોકો, મારા ભત્રીજાઓ, મારા ભાઈઓ, એમના કુલ બધા થઈને 20-25 જેવા નામ નીકળી ગયા છે. તો અમારા રાહુલજી જે કહે છે એસઆરની કામગીરી, કે આ વોટ ચોરી, આ વોટ ચોરવા માટે, તો અમારા જ કોંગ્રેસના વોટ આટલા નીકળી જાય, એ ગામમાંથી 97 જેટલા વોટ નીકળી જાય, તો નાની મોટી ઇલેક્શન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, તો હરેક ગામમાંથી 50-50 વોટ જો નીકળી જાય તો સીધા કેટલા, કે 20 ગામ આવે કે 25 ગામ આવે, તો 1000 વોટ સીધા કોંગ્રેસને મારફતે સીધો બીજેપીને ફાયદો થાય.